ના ઘઉંનો લોટ, ના ચણાનો લોટ, ના મેંદો. આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી, ટેસ્ટી અને ફટાફટથી બની જાય એવો એક સરસ મજાનો નાસ્તો, જેના ચાખ્યા પછી તમે કચોરી, સમોસા બધું ભૂલી જશો. એટલો સરસ આ નાસ્તો છે. બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ માવાથી ભરપૂર. માવો એટલે કે બટેકાનો માવો, એનાથી ભરપૂર એકદમ ટેસ્ટી આ નાસ્તો બનવાનો છે. સવારની ચા હોય કે સાંજના નાસ્તો, બધામાં ટેસ્ટી લાગશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. આને બનાવવા માટે મેં અહીંયા એક પેનમાં 1 ચમચી તેલ લીધું છે. થોડી રાઈ નાખી દઈશું. આપણે અત્યારે સ્ટફિંગ તૈયાર કરીએ છીએ. સાથે જ મેં અહીંયા એકદમ એક મોળું મરચું લીધું છે, બારીક સમારેલું. આની જગ્યાએ તમે તીખું મરચું પણ લઈ શકો છો, અને જો મરચું બિલકુલ ન ખાવું હોય તો સ્કીપ કરી શકો છો. મરચાંને આપણે થોડી કચાશ દૂર થાય ત્યાં સુધી સાતળી લીધું છે. ત્યારબાદ મેં અહીંયા 2 થી 3 નાની સાઇઝના બટેટા હતા, જેને બાફીને ઠંડા કરી ટુકડા કરી લીધા છે. આપણે અત્યારે આમાં સ્ટફિંગ કરવા માટે આને મેશ કરવાના છે, પણ હું તમને જે ટ્રીક દેખાડું છું એ રીતે જો તમે કરશો તો તમારા સ્ટફિંગમાં છે ને કોઈ જગ્યાએ મસાલો વધારે, કોઈ જગ્યાએ ઓછો એવું નહીં રહે. નોર્મલી એવું થતું હોય છે કે બટેકાનો માવો આપણે પહેલેથી જ બનાવી રાખીએ અને પછી નાખીએ તો મસાલા ક્યાંક ક્યાંક વધારે, ક્યાંક ઓછા રહી જાય છે. અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું, હળદર અને સાથે જ અહીંયા ગરમ મસાલો, લાલ મરચું પાવડર અને સાથે મેં અહીંયા પેરી પેરી મસાલો પણ લીધો છે. આ ઓપ્શનલ છે, તમે ચાહો તો નાખો અથવા નોર્મલ 3-4 મસાલાથી પણ આ રેસીપી બનાવી શકો છો. હવે હું જેમ કહેતી હતી કે જો તમે બટેકાના ટુકડા હોય એ જ ટાઈમે આ રીતે મસાલો કરી લેશો તો બધા જ બટેટા ઉપર મસાલો બરાબર કોટ થાય છે, અને ત્યારબાદ જો તમે એને મેશ કરશો તો કોઈ પણ જગ્યાએ તમારો મસાલો વધારે કે ઓછો નહીં રહે. તો અહીંયા બધાને હવે બટેટાને આપણે મેશ કરી લઈએ. મેં ગેસની ફ્લેમ એકદમ લો કરી છે. તમે ચાહો તો આ સ્ટેજ ઉપર બંધ કરીને પણ આ કામ કરી શકો છો. અને ઉપરથી કોથમીર નાખી દેવાની છે. મારા પાસે આજે કોથમીર નહોતી તો મેં નથી નાખી. હવે એ જ પેનમાં ફરી વખત અડધી ચમચીથી પણ થોડું ઓછું તેલ લીધું છે, અને એમાં જરાક જેટલું જીરું નાખ્યું છે. આની જગ્યાએ તમે અજમો પણ લઈ શકો છો. ચીલી ફ્લેક્સ વગેરે જો તમને ભાવતા હોય તો એ પણ લઈ શકો છો. 1 કપ આપણે પાણી નાખવાનું છે. અહીંયા આપણે આ વસ્તુ જે વાનગી બનાવીએ છીએ એ રવાથી બનાવીએ છીએ, એટલે રવાનું અને પાણીનું માપ પરફેક્ટ હોવું જરૂરી છે. જેટલો રવો લો છો એનાથી ડબલ તમારે પાણી લેવાનું છે. તો મેં અહીંયા અડધી વાટકી જેટલો રવો લીધો છે, એટલે અડધા કપ જેટલો. તો 1 કપ મેં સામે પાણી લીધું છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે. પાણી ઉકળે ત્યારબાદ જ આપણે તેમાં મીઠું અને રવો નાખવાનો છે. અને રવો નાખ્યા પછી ગેસની ફ્લેમ એકદમ લો કરવાની છે, અથવા તો બંધ કરીને પણ તમે આ પ્રોસેસ કરી શકો છો. બરાબર મિક્સ કરવાનું છે, અને આને જ્યાં સુધી આનો લોટ જેવું ન થઈ જાય ત્યાં સુધી આને સરખી રીતે હલાવતા રહેવાનું છે. રવાના આપણે ઉપમા વગેરે જે કરતા હોઈએ એના કરતાં પણ 1 સ્ટેજ વધારે તમારે આને ચઢાવવાનું છે. તો જો અહીંયા નીચે પેનમાં થોડું ચોંટવા માંડે ત્યાં સુધી મેં એને ચઢવી લીધું હતું, અને ત્યારબાદ એને મેં ઠંડુ પણ કરી લીધું છે. હવે હાથમાં થોડું તેલ લગાડી હાથને ચીકણા કરીને આપણે આને સારી રીતે મસળવાનું છે. જેટલો તમે રવાને મસળશો એટલું સારું તમારું રિઝલ્ટ આવશે, કારણ કે ક્રેક્સ નહીં પડે. આપણે જે શેપ આપવો છે એમાં ક્રેક્સ નહીં આવે. પણ હા, આ રવો છે એટલે એકલો રવો વાપર્યો છે, તો આમાં બાઇન્ડિંગ એજન્ટ નથી હોતું. એટલા માટે અહીંયા આગળ થોડા ઘણા જો ક્યાંયથી તમને એમ લાગે કે આમ ખુલી ગયેલા છે, કે થોડું આમ તમને આમ ફૂલ જેવું દેખાય, આમ કે ને પપડીઓ જેવું નીકળેલું છે, તો કાંઈ વાંધો નથી, તમારું તેલ અંદર નહીં જાય. હવે અહીંયા આગળ આપણે નાના લુવા કરી લીધા છે, અને આ રીતે જો સરખો બોલ બનાવીને અને આપણે એને ચપટું કરીને એક પૂરી જેવો શેપ આપી દેવાનો છે. અહીંયા આપણું સ્ટફિંગ પણ ઠંડુ થઈ ગયું છે. તો આ રીતે આંગળી અને અંગૂઠાની મદદથી આપણે આ રીતે એને ચપટું કરી લેવાનું છે, અને ત્યારબાદ આપણે તેમાં સ્ટફિંગ ભરવાનું છે. સ્ટફિંગ કેટલું ભરવું એ તમારી ચોઈસ છે. કયા સાઇઝની તમે પૂરી બનાવો છો એના ઉપર છે. જો નાની સાઇઝ હશે તો અડધીથી પણ ઓછી ચમચી સ્ટફિંગ જાય છે, અને જો મારા જેવી મીડિયમ સાઇઝ હોય તો લગભગ 1 ચમચી જેટલું પણ જતું રહે છે. અહીંયા પહેલો જે મેં બોલ્સ બનાવ્યો એના અંદર વધારે પડતું સ્ટફિંગ આવી ગયું હતું. પછી મેં પાછળથી બીજા બોલ્સમાં થોડું ઓછું નાખ્યું છે. જો આ રીતે બરાબર 2 હાથ વચ્ચે તમે ફેરવશો તો સરસ એક બોલ તૈયાર થઈ જાય છે. અહીંયા આપણે તેલ નાખ્યું હતું પાણીમાં, એના કારણે પણ ક્રેક્સ નથી આવતા, અને સારો જો મસળ્યો હશે તો પણ ક્રેક્સ નહીં આવે. અત્યારે ફ્રેન્ડ્સ મારી આ એક સિરીઝ ચાલી રહી છે. ઘરમાંથી મળતી જે વસ્તુઓ જેમ કે રવો છે, પૌવા છે, બટેકા છે, આમાંથી જ હું અત્યારે તમને નાસ્તા બતાવી રહી છું. મારી આ સિરીઝ તમને કેવી લાગે છે એ મને કમેન્ટ્સ કરીને ચોક્કસથી જણાવજો, અને કઈ જગ્યાએથી તમે આ વિડીયો જોઈ રહ્યા છો એ પણ મને ચોક્કસથી જણાવજો. આ સિરીઝમાં તમે હજુ કઈ વાનગીઓ શીખવા માંગો છો અને કેવી શીખવા માંગો છો એ પણ મને કમેન્ટ્સ કરજો. હું ચોક્કસથી ટ્રાય કરીશ કે તમારા માટે વાનગી બનાવીને દેખાડું.
તો જુઓ કેટલો સરસ આપણો બોલ ઇઝીલી બની જાય છે. તો બસ આ રીતે જ આપણે બાકીના બધા બોલ્સ પણ બનાવીને રેડી કરી લઈશું. તો અહીંયા બધા બોલ્સ બનાવીને રેડી છે. તમારા પાસે જો સમય હોય તો તમે આને ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો એકાદ રાત માટે. એટલે તમે આગલી રાતે બનાવો અને વહેલી સવારે તમારે જો નાસ્તો તૈયાર કરવો હોય તો તમે કરી શકો છો. પછી ડાયરેક્ટ તમે ફ્રાય કરી શકો છો. પણ જો ટાઈમ ન હોય તો મારા જેમ તરત પણ તમે આને ફ્રાય કરી શકો છો. અહીંયા આપણે તેલ પહેલેથી જ ગરમ કરવા મૂક્યું હતું અને એકસાથે બધા જ બોલ્સ મેં આમાં નાખી દીધા છે. હવે મારા પાસે એક બોલ હજુ વધ્યો છે, એ પણ હું થોડી વારમાં આ બધા થશે ત્યારે નાખી દઈશ. અને હા, એકવાર તમે આને નાખો તો લગભગ 2 થી 2.5 મિનિટ કે 3 મિનિટ સુધી આને હલાવવાનું નથી. લો કે મીડિયમ ફ્લેમ ઉપર આને પહેલાં ચઢાવવાનું છે અને બરાબર એમ લાગે કે હવે એની પરત બની છે, એનું પડ બની ગયું છે, પછી જ એને અલટી પલટી કરી ગોલ્ડન કરી લેવાનું છે. અહીંયા આપણા વડા તળાઈને રેડી છે, એટલે કે કચોરી તળાઈને રેડી છે. કચોરી હું એટલા માટે કહું છું કારણ કે આ બહારથી સાચે ઘણી સરસ ખસ્તા છે. એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તો જુઓ બધા જ આપણો નાસ્તો મેં તેલમાંથી કાઢી લીધો છે ને તમે જોઈ શકો છો એક પણ આપણું ફાટ્યું નથી. તો જુઓ તૈયાર છે આપણો સરસ મજાનો રવામાંથી અને બટેટામાંથી નાસ્તો. અને તમે સોસ સાથે, ચા સાથે, ચટણી સાથે, ડીપ સાથે સર્વ કરી શકો છો. આઈ હોપ આજની આ વાનગી તમને પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઇક, શેર અને કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા. મળીએ આવી જ કોઈ અવનવી વાનગીઓ સાથે. ત્યાં સુધી આવજો.